અંદર દુઃખ ઈચ્છતો નથી, પણ પોતાના પ્રારબ્ધ કર્મ અનુસાર સુખ ને દુઃખ આની ઉપર પડે છે અને ભોગવવા પડે છે. ઈશ્વરવાલા પીર પેગંબર કોઈ મુક્ત નથી. બહુ દુઃખ है दुख की खानी तब बातें हो जब राम ही जाने. આ સંસારની અંદર દુઃખ તો છે, રામ સમજાઈ જાય ને તો દુઃખ નથી. આની અંદર બેઠો ને રામ, આત્મા રામ, એ સમજાઈ જાય તો દુઃખ નથી. પણ આપણે જ્યારે પીપળે વળગીએ છીએ, મારાપણાનો ભાવ આવે છે ને ત્યારે દુઃખ ઉત્પન્ન થાય છે. બહુ દુઃખ હે દુઃખ કી ખાની તબ બાતી હો જબ રામ કી જાને. આ સંસારમાં રામ એવું જાણો, હૃદય બસત તે હી રામ ન જાણે. દશરથ પુત્ર રામ નહીં, પણ જે તમારા હૃદયની અંદર જે રામ છે ને એને જાણો. અને આ સંસારની અંદર યુક્તિપૂર્વક ચાલો તો તમને કઈ વાંધો નહીં. યુક્તિ ચલે સંસારા, સાહેબ કે કયા ન માને અમારા, અને તમે મારું કહેવાનું માનશો તો નહીં. ઓછી સંપત્તિ ગોરાય ધર્મરાય की ખબર ન પાય. માણસ આગળ થોડીક સંપત્તિ આવે ને તો અહમ અને અભિમાન આવી જાય છે કે હું કઈક છું. અરે ભાઈ, આ તારા નાશમાન પદાર્થો છે ને છૂટી જવાના છે. नासमन जो वस्तु है वो तो ठहरे नहीं, कासो लोगों के लिए ए निर्णय मनमाई. तो धन पुत्र पानी पड़ा प्रतिष्ठा हो तो आ બધું નાસમાન છે ને છૂટી દેવાનું છે. તો સમજ કે કનક કામિની ઘર પટોરા સંપતી રહે ગોવિંદ થોડા. આ સંસારની અંદર મોટા બે બંધન હોય તો એ કનક અને કામિની છે. સંપતી રહે બહુ દિન થોડા. કદાચ તારી આગળ સંપત્તિ હોય તો કેટલો સમય રહે? 5 વર્ષ, 10 વર્ષ, 50 વર્ષ, 100 વર્ષ, પણ તારે છોડીને એક દિવસ જવાનું છે. દેખ ત્રાસ મૃત્યુ કુમલાઈ ન મૃત્યુ ધોખે મેં વિષ ખાય. જ્યારે મરણ ને દેખે છે ને ત્યારે ભલભલા માણસો છે ને મૂંઝાઈ જાય, સીધા થઈ જાય છે. અને જે તું અમૃત માની રહ્યું છે ને એ વિષય ઝેર સમાન છે. તો સંતો આપણને ભલામણ કરે છે, ધન રહે ન જોગન રહે, રહે ન ગાँव के ठाव, कबीर जीवन में जस रहे कर दे किसी का काम. તો ધન ને યુવાની છે ને આ કઈ રહેવાનું નથી. તો કોઈનું સારું કામ કર્યું છે ને તો જગતના માણસો છે ને એ તમને યાદ કરશે. સુખ અને દુઃખ માણસના પ્રારબ્ધ કર્મ અનુસાર પ્રાપ્ત થાય. અને જ્યારે પ્રારબ્ધ કર્મ પૂરું થાય ને પછી આ શરીર છૂટી જાય છે. 1 સેકન્ડ કે મિનિટ અહીં તમને રહેવા મળે નહીં. આ પારખી સંતોનો મત છે. ઘણા લોકો કે ઓલા બાપુ 800 વર્ષથી જીવે છે, ઓલા બાપુ 1000 વર્ષથી જીવે છે, પણ આ વાત છે ભારત સિદ્ધાંતમાં ટકી નથી. કારણ કે આ સંસારની અંદર જે કોઈ જન્મ ધારણ કરે છે ને એને એક દિવસ આ દેહ સુધી છોડવો પડે છે, ચાલે નહીં. આ શાશ્વત નિયમ છે. मर गया ब्रह्मा काशी के वासी, मर गया सही सही कभी नासी, मर गया गोकुल का कृष्ण गोवाला, तो मर गया 10 अवतारा. तो राम ने कृष्ण ने 10 अवतारो હતા એ વયા ગયા. તો તમે ધૂપ ધોવાડા સંત કોની આગળ તમે વગાડો છો? કારણ કે આ વસ્તુ તો જડ છે, એ તમારું કઈ કલ્યાણ કરી શકે નહીં. ढूंढत ढूंढत ढूंढिया भया सो गुना गो, ढूंढत ढूंढत ना मिला तब हारी बहावे तो. આ જગતના લોકોએ ઈશ્વરને મંદિર મસ્જિદ
ગિરજાઘર, નદી, ઝરણા, પર્વત, મૂર્તિમાં ગોઈતો કોઈ કઈ મેળવ નહીં. ત્યારે છેલ્લે એમ કીધું કે આ તો નિરાકાર છે. હા, તો એ બતાવો કે નિરાકારની શક્તિ કઈ હોય છે, જેનો આકાર જ નથી, તો એ તમને શું મદદ કરી શકે? કઈ ન મદદ કરી શકે. જ્યાં સુધી આ દેહની અંદર ચેતન છે ને ત્યાં સુધીની થોડી રમત છે. આ મહાપુરુષો આપણને जड़ चेतन दोनों अति किसी जग माही के उनके पार कोई न बंधन छूटत नहीं. जड़ અને ચેતન બે અનાદિ તત્વો છે. જ્યાં સુધી તમે જડ અને ચેતનનો ભેદ નહીં પાડો ને ત્યાં સુધી તમારા બંધનો છૂટશે નહીં. મનોગડામાં એક ફકીર ચાલ્યો જતો હતો, એને એક સિક્કો મળ્યો. ફકીર વિચાર કરવા લાગ્યો કે કોઈ ગરીબમાં ગરીબ માણસ હોય ને એને મારે આ સિક્કો ભેટ આપવો છે. એ રાહ જોવા લાગ્યો. એક દિવસ વનવગડામાં ફકીર ચાલ્યો જતો હતો, એક લશ્કર જતો હતો. હાથી, ઘોડા, બખ્તર ને ટોપ ગાડીઓ બધું. ફકીરે પૂછ્યું કે ભાઈ આ કોણ છે ને ક્યાં જાય છે? તો કહા સુલતાન છે. તો ક્યાં જાય છે? કે બાજુના રાજ્ય ઉપર ચડાઈ કરવા જાય છે. ફકીર મનમાં વિચાર કરવા લાગ્યો કે જેની હું રાહ જોતો હતો ને એ માણસ મને આજ મળી ગયો છે. ત્યારે ફકીર છે એ સુલતાનની અંબાડી સામે આવ્યો અને પોતાના ગજવામાંથી સિક્કો કાઢી અને અંબાડી ઉપર ફેંક્યો. ત્યારે સુલતાન ગુસ્સે થયો અને બોલ્યો, એ નુમાન દરવેશ ફકીર, तेरी ये मजाल, तुम मेरे सामने सिक्का फेंकता है. ત્યારે ફકીર બોલ્યો કે જહાં પના આ સિક્કો ફેંકવાનું કારણ હું બતાવું તો બતાવ. હું ગરીબમાં ગરીબ માણસ ગોતતો હતો પણ મને ક્યારે જડતો નતો કોઈ ગરીબ માણસ. પણ તમે આજ ગરીબ માણસ છે ને મને મળી ગયા ને એટલે એમાં સિક્કો ફેંક્યો છે. કે તમે યુદ્ધ કરશો, કેટલાય માણસો મરી જશે, બાળકો નિરાધાર બની જશે, કેટલાયની પત્નીઓ વિધવા બનશે અને આ જંગ લોહિયાળ બનશે. તમારા જેવો બીજો ગરીબ પણ હોઈ શકે. યા મેરે અલ્લાહ, યા મેરે મૌલા. સુલતાન અંબાડી ઉપરથી નીચે ઉતરી અને ફકીરના ચરણોમાં પડી ગયો કે તું મેરા ગુરુ હે, तूने मेरी आंखें आज खोल दी. તે મારી આંખો છે ને આજે ખોલી નાખી છે. કર્મોની ગતિ બહુ ન્યારી છે. કર્મ ગતિ ટાળી ન ટળે સાહેબ. કોઈ ટાળી શકતું નથી ને ટાળી શકવાના પણ નથી. વશિષ્ઠ મુનિ મહાપંડિત શોધ કે લગન થઈ, સીતા હરણ મરણ દશરથ કો, પછી એને વનમાં વિપતું પડી. એ રામને કીધું કે રાજ્યાભિષેક થવાનો હતો, એના બદલે એને વનમાં જવું પડ્યું. અને વનમાં ગયા તો સીતાને રાવણ ઉપાડી ગયો. હવે આ દુઃખ ને કેવા જાય. કૃષ્ણને પણ સાહેબ કબીરે કીધું, પાંડવો કે આપ સ્વાર્થિતા પર વિપત પડે, દુર્યોધન પર ઘટાઈ અને યદુકુળનો નાશ કરી. એ કર્મની ગતિ છે ને કે ટાળી નહીં. તો માત્ર પ્રભુના દર્શન કરવાથી જો કે મોક્ષ ગતિ પ્રાપ્ત થતી હોય તો તમે તો પાંડવોની સાથે 24 કલાક રહેતા હતા, તો તમારો મોક્ષ ગતિ કેમ ન થઈ?
દુર્યોધનનો અભિમાન ઉતારી નાખ્યો અને યાદવો લડી લડીને મોવા અને કૃષ્ણ છે એને પણ પ્રભાસ પાટણના દેવોત્સવ પોતાનો દેહ છે ને એ છોડવો પડ્યો. એક શિકારીના તીરથી કર્મની ગતિ છે ને ટાળી નહીં શકાય. આપણે કઈ વાડીના મુરાસ છીએ કે આપણે કર્મ ન લડે. પ્રારબ્ધ કર્મ અનુસાર સુખ ને દુઃખ છે ને એ પ્રાપ્ત થાય છે. કલાકાર ભાઈઓ છે, સાજિદા ભાઈઓ સ્ટેજ ઉપર હાજર થાય અને રાજકોટ થી અમારા ભાણેજ છે રમેશભાઈ ચાવડા, સારા ભજનિક છે. હિંમતભાઈ ચૌહાણની સાથે પણ એના સ્ટુડિયોની અંદર એ સંગત કરે છે. તો હું ભાઈ રમેશભાઈ ચાવડાને વિનંતી કરું કે તમને બે વાણી સંભળાવજો. ભાઈ રમેશભાઈ ચાવડા.